નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ પેપર સોલ્યુશન ધોરણ 10 અને પેપર 6 ના વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ હોય તો લાઈક કરી તમારી સાથી મિત્રો જે ધોરણ 10 માં અભ્યાસ કરે છે તેમને આ વિડીયોની લિંક શેર કરવાનું ભૂલશો નહીં. પદ્યકૃતિ અને સાહિત્ય જે કાવ્ય સંગ્રહ છે એને તમારે જોડવાનો છે. તો અહીં શીલવંત સાધુને તો ગંગા સતીના જે મિત્રો ભજન ગંગા છે તેમાંથી લેવામાં આવેલા છે. ચાંદલીઓ તો રઢિયાળી રાતમાંથી લીધેલો છે. એક બપોરે તો ક્ષણમાં જીવું છું અને વતનથી વિદાય થતા એમાં આવે છે મિત્રો ઝાલર વાગે ચૂંટડી અંતરિક્ષ જે છે તેમાંથી લેવામાં આવેલો છે. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 21, સૂર ખાલી જગ્યા સગા સંબંધીઓની ભીડમાં તો સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં વહેણના પાણી ઝીલનારો સાગર હોય છે. ત્યાર પછી કવિને એકમેકના મન સુધી જવું હતું. એક બપોરે કાવ્યના કવિ મહુડીની છાયામાં બેઠા છે અને છાયડી તળે. ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર લખો. કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? તો કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે. મારગની ધૂળને કવિ શું પૂછે છે? તો મારગની ધૂળને કવિ કહે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય. નંબર ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યની અંદર ઉત્તર લખો. ગમે તે બે. કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, સમજાવો. તો કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, તેના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેને તેમની માયા છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી અને તેઓ યાદો તેમની હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે કે ઘર બંધ કરીને પોતાને નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે, પણ પગ સાથ આપતા નથી. પ્રશ્ન નંબર 28, કાવ્ય નાયિકાએ ચાંદલીઓ લોકગીતની અંદર નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કેમ કહ્યો છે? તો કાવ્ય નાયિકાએ ચાંદલીઓ લોકગીતની અંદર મિત્રો નણદોઈને પોતાના વાડીમાંનો મોરલો કહ્યો છે. મોર પિંચથી રળિયામણો લાગતો મોર વાડીની અંદર પોતાના ટહુકારથી વાતાવરણને ગુંજતું કરી દે છે. એમ નણદોય પણ પોતાની મીઠાશ ભરી વાણીથી સૌના દિલ જે છે તે મિત્રો જીતી લે છે. આથી ચાંદલીઓ મિત્રો અહીં ચ કરી દેજો. ચાંદલીઓ લોકગીતની અંદર કાવ્ય નાયિકાએ નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો જે છે તે મોરલો કયો છે. સકળ તીર્થ તેના તનમારે પંક્તિનો અર્થ આપો. કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી, હૃદય વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિનાનો હોય છે. તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે. તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યની અંદર મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે બે. શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો. તો કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સહાર ન કરવા માટેની વિનવણી છે. આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે અને આથી પક્ષીનો કે કોઈનો સહાર કરવો એ પરમાત્માનો સહાર કરવા બરાબર છે. એમ કરવાથી માણસને તેનો મૃત શરીર મળે છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. એનો સહાર કરવાથી તેમાં રહેલા સૌંદર્યનો નાશ થાય છે. સૌંદર્ય માણવું હોય તો મિત્રો એના માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિની અંદર રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે અને એમાં સૌ એકબીજા સાથે હળી મળીને સહૃદય ભાવથી રહે તો એનો આનંદ અનેરો છે. એમાં વસુધૈવ કુટુંબકમની ભાવના પણ મિત્રો રહેલી છે. પ્રશ્ન નંબર 31, બોલીએ ના કંઈ કાવ્યમાં કવિ માણસને શું જીવન બોધ આપે છે? તો બોલીએ ના કંઈ કાવ્યની અંદર કવિ માણસને જીવન બોધ આપતા કહે છે કે જીવનમાં દુઃખ કે સંઘર્ષ તો આવવાના જ. એમણે માણસે એકલાને જ સહન કરવા, કેમ કે સમાજમાં એવા લોકો હોય છે કે જેમની માણસની વ્યથા જાણવામાં જ રસ હોય છે એટલે એની આગળ વ્યથા કહેવાથી કોઈ અર્થ સરતો નથી. નિર્જર માર્ગ હોય કે સોની સીમ હોય પણ માણસે તો પોતાનો ગાન ગાતા ચાલવાનો છે.
ગામને પાદર લાખો લોકોનો સમૂહ ભેગો થયો હોય ત્યારે સૌ પોતપોતાની ધૂનમાં હોય છે. તારા મટી અંધારી રાત હોય કે રણનો ભયંકર તાપ હોય, અર્થાત ગમે તેવી પરિસ્થિતિ હોય, માણસે પોતાની વ્યથા એકલા જ સહન કરવાની હોય છે. હૈયામાં દુઃખનો ગમે તેટલો અગ્નિ સળગતો હોય પણ બહારથી તો શીતળતા જ રાખવાની હોય છે. પ્રશ્ન નંબર મિત્રો 32. પ્રથમ મુક્તકની અંદર મિત્રો કવિ રઈસ મણિયાર કઈ વાતની ચેતવણી આપે છે તે વિસ્તારથી સમજાવો. તો પ્રથમ મુક્તકની અંદર કવિએ વાતની ચેતવણી આપે છે કે જગતની અંદર કદી હાર જ મિત્રો ન હોય અને સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હોય એમ માનવું નહીં. માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે અને તેની સાથે હાર અને જીત તથા સુખ અને દુઃખ સંકળાયેલા છે. જગતમાં એવો કોઈ મુકટ બન્યો નથી જેને માથા ઉપર મૂકતા તેનો ભાર ન લાગે. મિત્રો ભાર લખી દેજો, ભાર ન લાગે. એટલે કે જેના માથે મુગટ હોય તેના માથે અનેક ગણી જવાબદારી હોય છે. એ જવાબદારી એને નિભાવવી પડે છે અને મુગટ કંઈ માત્ર શોભવા માટે હોતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. ત્યાર પછી આગળ વિભાગ સીનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.